બાંગ્લાદેશમાં યુવાનને જીવતો સળગાવી નાખવાના કિસ્સામાં આજરોજ અમદાવાદ પાલડી 4 રસ્તા ખાતે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। તેના સંદર્ભે પક્ષના કાર્યકર્તાઓ તેમજ ઉચ્ચ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવા કાર્યક્રમની પોલીસ પરમિશન વગર જાહેર માર્ગ પર પૂતળા સળગાવવામાં આવ્યા હતા અને થોડોક સમય માટે રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના નિહાળી રહ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક સમસ્યા તેમજ સળગેલા પૂતળાની કોઈ જાનહાનિ ન થશે તો ખેર જોવાનું એ રહ્યું કે બાંગ્લાદેશમાં બનેલી આ ઘટનાને સરકારને શું આવા સંગઠનો દ્વારા મેસેજ આપશે। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। છેલ્લા કેટલાય ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર કટ્ટરતા અને જિહાદી માનસિકતા ધરાવતી સરકાર બની છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અલ્પસંખ્યક હિન્દુઓ પર હત્યા અને હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ત્યાંની સરકાર ત્યાંના જિહાદીઓ પર કોઈ કાર્યવાહી નથી કરતી અને આ બાબતમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરી રહ્યું છે। એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે। વિરોધ જે પ્રમાણે હોય છે, જેટલો આક્રમક વિરોધ હશે એટલો આક્રમક પ્રયાસ કરીશું અને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દરેક બાબતમાં કૂદી પડતું હોય છે, ત્યારે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે આંખ આડા કાન કેમ કરે છે માનવ અધિકાર પંચ? એ જ વિચારવા જેવી બાબત છે અને અમે સ્ટ્રિક્ટલી ત્યાંની સરકારને પણ અમે જે કહેવાનું હોય અમે અહીંની સરકારને પણ કહીએ છીએ કે ત્યાં એવો મેસેજ પહોંચાડો કે અહીંયા હિન્દુ આક્રોશિત છે। આ ભારત દેશની અંદર પણ લીગલ કે ઇલીગલ બાંગ્લાદેશીઓ વસે છે, એ પણ ત્યાંની સરકાર ભૂલે ના।